ટ્રેલ મેરેથોનમાં સુરતના 4 દોડવીરોએ ભાગ લીધો હતો, જે પૈકી મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ 161 કિલોમીટરની દોડ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે। મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મોહાડી ગામ સ્થિત સહ્યાદ્રી ફાર્મ ખાતે બ્લુ બ્રિગેડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોનમાં વિવિધ કેટેગરીઓ હતી। 338 કિલોમીટરની દોડ 72 કલાકમાં, 220 કિલોમીટરની દોડ 48 કલાકમાં, 161 કિલોમીટરની દોડ 30 કલાકમાં, 100 કિલોમીટરની દોડ 20 કલાકમાં, 75 કિલોમીટરની દોડ 14 કલાકમાં અને 50 કિલોમીટરની દોડ 8 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે। આ 6 કેટેગરીમાં આયોજિત દોડમાં ભાગ લઈને સુરતના બંને દોડવીરોએ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી। ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મગદલ્લાના દિનેશભાઈ અરવિંદભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દોડમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય દોડવીરો જોડાયા હતા। 161 કિલોમીટરની દોડમાં ભોજન, પાણી પીવું, નહાવું, કુદરતી હાજત દોડ દરમિયાન જ પૂરી કરવાની હોય છે। અમે દોડ માટે સખ્ત પ્રેક્ટિસ કરી હતી। વર્ષોથી દોડવામાં રસ અને પ્રેક્ટિસ હોવાથી દોડ નિયત સમયે પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા। તારીખ 9મી ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે દોડ શરૂ થઈ ત્યારે 24 ડિગ્રી તાપમાન હતું, જે બપોરે વધીને 40 ડિગ્રીએ પહોંચ્યું હતું। સખ્ત ગરમીમાં સ્ટેમિના જાળવી દોડવામાં મજબૂત મનોબળ અને ઉર્જાની જરૂર હોય છે। વાઇનયાર્ડ અલ્ટ્રા મેરેથોનમાં દોડવીરોના મોનિટરિંગ માટે જીપીએસ આધારિત અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત હોય છે, જે સ્પર્ધકના મિનિટ ટુ મિનિટ ટ્રેકિંગ કરીને રિયલ ટાઈમ ડેટા વેબ પોર્ટલ પર ડિસ્પ્લે કરે છે। એમ સિદ્ધિ મેળવનાર અર્પણ ઝાલા જણાવે છે કે કોચ તેજલભાઈ લલિતભાઈ મોદીએ દોડવીરોને સખ્ત તાલીમ આપીને દોડ માટે તૈયાર કર્યા હતા। આ સિદ્ધિમાં મહત્વનો ભાગ ભજવનાર સ્પોર્ટ્સ ટીમમાં કોચ તેજલભાઈ મોદી, મેઘા મોદી, મેઘના ઝાલા, મનન ઝાલા, સ્મિતા પટેલ, નિમિષા બોડાવાલા, આરવ પટેલે જહેમત ઉઠાવી હતી। મહારાષ્ટ્રમાં ટ્રેલ રનિંગ લોકપ્રિય છે। સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી સમાન અલ્ટ્રા મેરેથોનમાં ગુજરાતીઓ પણ ભાગ લેતા થયા છે। હું અને મારા મિત્ર અર્પણ ઝાલા છે। અમે બંને જણાએ નાસિકમાં વિનેયાર્ડ અલ્ટ્રા મેરેથોન 160 કિલોમીટરની રેસ 29 કલાક અને 14 મિનિટમાં પૂરી કરી છે। આ મેરેથોન જેને અલ્ટ્રા મેરેથોન કહેવાય અને એ ટ્રેલ મેરેથોન છે, અને આ મેરેથોન 9 વાગે ચાલુ થાય છે અને એ બપોરના ટાઈમે ત્યાં 32 થી 35 ડિગ્રી ટેમ્પરેચર હોય છે ગરમીમાં। અને આમાં પહેલાં 50 કિલોમીટર 8 કલાકમાં પૂરા કરવાના હોય છે, અને તમે એ 50 કિલોમીટર તમે નહીં પૂરા કરો તો એ તમે ત્યાંથી આગળ નહીં જઈ શકો। મારું નામ અર્પણ ઝાલા છે। મારી ઉંમર 41 વર્ષ છે। અમારે જે મેરેથોન શરૂ થઈ વાઇનયાર્ડ અલ્ટ્રા કરીને ઇવેન્ટ થાય છે નાસિકમાં, એમાં 338, 161, 100 કિલોમીટર, 220, 50 અને 100ના ઘણા બધા રનરો આવે છે। એમાં હું અને મારો મિત્ર દિનેશ પટેલ અમે 161 કિલોમીટરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, અને અમે 8 મહિના સુધી ઘણી બધી મહેનત કરી છે। અને એ મહેનત કરવા પાછળનો શ્રેય એ કે હેલ્થ સારી રહે અને લોકોમાં અવેરનેસ રહે, એના માટે અમે આ મહેનત કરીએ છીએ। લાંબા અંતરની ટ્રેલ રનિંગ શું હોય છે? તો ટ્રેલ રનિંગ એટલે ધૂળના રસ્તાઓ, જંગલની પગદંડી, પર્વતીય માર્ગો અને ખડકાળ ભૂપ્રદેશ પર કરવામાં આવતી દોડ। તે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાવા અને મનોહર દ્રશ્યોનો આનંદ માણવાની તક આપે છે। વૈવિધ્યસભર ગ્રામ્ય રસ્તાઓ પર દોડવામાં વધુ ચપળતા, સાતત્ય, સંતુલન અને તાકાતની જરૂર પડે છે। ફિટ રહેવું, સ્વાસ્થ્ય જાળવવા માટે ચાલવું અને દોડવું ખૂબ જરૂરી છે। આ મેરેથોનના કારણે કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા અભિયાનને પણ વેગ મળી રહ્યો છે, અને યુવાનોને પ્રકૃતિ તરફ લઈ જવા સાથે સ્વાસ્થ્ય અને સક્ષમ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરે છે।